નમસ્કાર. નમસ્કાર. આજે આપણે શિક્ષણ રથનો વેકેશનનો ક્લાસ દેવજીભાઈ રામજીયાણીના ઘરે રાખ્યો છે. એમનો પોત્રો પૂર્વ એ ધોરણ 3માં અભ્યાસ કરે છે અને બાજુમાં શિવભાઈ પણ ધોરણ 3ના જ વિદ્યાર્થી છે. તો આપણે એમના ઘરે આજે ધોરણ 3ના બાળકોનો વેકેશનનો ક્લાસ રાખ્યો છે અને એમાં આપણે વાંચન લેખન ગણન અને એનું ઉપચારાત્મક કાર્ય જે રોજ લઈએ છીએ એ પ્રમાણે લેવાના છીએ. શરૂઆતમાં આપણે એમને બારાક્ષરી શબ્દો વાક્ય વંચાવશું, લખાવશું, ત્યારબાદ ગણિતનું કરાવશું. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આપણે આજનું આ શૈક્ષણિક કાર્ય શરૂ કરીએ. મારી સાથે દેવજીભાઈ પણ છે. દેવજીભાઈ એ અમારા એસએમસીના અને ઉંદરાઈબાગ વાડી વિસ્તારના વડીલો પૈકીના એક છે. એમના સતત આશીર્વાદ અમને મળતા રહે છે અને ખૂબ જ પોઝિટિવ વિચારધારા તેઓ ધરાવે છે. આપણે દેવજીભાઈનો પણ આભાર માનીએ કે તે વારંવાર આપણને આ વેકેશનના ક્લાસ કે રૂટીન ક્લાસ પોતાના ઘર આંગણે ગોઠવવાની રજા આપી છે. ખૂબ ખૂબ આભાર દેવજીભાઈ. હવે આપણે આપણું શૈક્ષણિક કાર્ય શરૂ કરીએ. ચાલો આપણે ત્રીજાવાળા પેલા બારાક્ષરી જોશું. બરાબર, બારાક્ષરી યાદ કરી લઈએ. જોઈ તમે સાથે સાથે બોલતા આવજો. બરાબર, આપણે જે પહેલા જોતા હતા ને નિશાળ ચાલુ હતી ઈ જ છે, યાદ છે? આજે આપણને આવડે છે છતાંય આપણે રાજી થઈ જાય. જો હવે લખે છે વાંચતા આવજો ભેગા. તમારે વાંચવા બરાબર. આવી અવાજ આપણે બંધ કરી તો તલ તલ હોય ને પડ અથવા પડ. રમ તર નર
મગન નામ હોય ને મગન. ગગન એટલે આકાશ. આકાશને શું કહેવાય? ગગન. મોટો ફળ. સર. બરાબર. આ કાના માત્રા વગરના શબ્દો હતા. હવે એક માત્રા વાળા શબ્દો જોઈએ. એક માત્રા આવડે ને? એક માત્રા વાળા શબ્દો જોઈએ. એક માત્રા વાળા 2 અક્ષરી શબ્દો. કેળ કે હા કે સ કેસ કે દ કે રે તો રે રે ચ રેચ રે લ રેલ. હાલો હવે તમારે વાંચવાના. મેં અવાજ બંધ કરી દીધો. દેશ. એ ભેગા વાંચવાના. હા દેવ. દેવ. તે ટુકડી ત્રકડી તે હે ને? તેજ. તેલ. તેલ નહીં તેલ. શેર. તીખા બોલવાનું. શેર. શેઠ. શેઠ. શેખ. વેલ. વેસ. વેદ. હવે 3 અક્ષર વાળા જોઈએ. બરાબર. માત્રા વાળા શબ્દો. ખરે. જમે. હસે. બેસે. ગણે. ભણે. લખે. રમે. નાચે. ચીવટ. છીપણ. જીનલ. જીવન. નીડર.
જીગર જીગર ધીરજ 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 ચીમન ચીમન મીનળ મિનળ સીસમ 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 ભેગું વાંચો શિવમ શિવમ શીતળ શીતળ મીઠાઈ મીઠા આ ધા નથી મીઠાશ ઠા હતું ચિકાસ જીવાત જીવાત લીલાસ લીલાશ પીળા પીળાશ તીખાસ દિવાલ 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 વીરતા 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 કીટલી કીટલી વીજળી વીજળી ખીચડી ખીચડી હિતેશ ઈ છે હિતેશ મિતેશ નિપેન નિપેન સવર્ણથી ન છે સમીર જમીન ગરીબ ગરીબ શરીર પરીખ વજીર વજીર પનીર પનીર મસીન મસીન જો હવે આગળ વધીએ આપણે ગુજરાતીમાં વાક્યો અહીં આવે જોઈએ કોને કેટલું આવે છે બરાબર કાના માત્રા વાળા શબ્દોના વાક્યો હવે એક એક વાક્ય આપણે વારા પરથી વાંચીશું હા જે ક્યાં છે હાલો વાંચો અને શિવભાઈ પેલા તમે વાંચો એટલે તમારો વારો બનાવે છે સેજલ દાળ ભાત બનાવે છે પાછળ શું છે પૂર્ણ વિરામ છે બરાબર હવે પૂર્વનું આવે મનમાં પહેલા વાંચી લેવાનું પછી બોલવાનું હા નથી ફરીથી વાંચો ઝાડ પર ચઢે છે હેતલ ઝાડ પર ચડે છે ઝાડ પર ચડે ને આ શું છે ચડે છે શું છે આ બરાબર હવે બંને ભેગા વાંચી જાઓ બે જણા સેજલ દાળ ભાત બનાવે છે બીજો હેતલ ઝાડ પર ચડે છે હવે આ જ શબ્દો હું તમને લખાવી નોટમાં અત્યારે મોટે બરાબર એટલે જોઈ લો સેજલ કેમ લખાશે દાળ ભાત બનાવે છે પાછળ પૂર્ણ વિરામ હેતલ ઝાડ પર ચડે છે ચાલો બે તમારી જે નોટ છે ને ઉચ્ચારાત્મક એમાં
પહેલા જોઈ લો. હા, પછી ભેગા લખો. મનમાં વાંચો પછી હું વંચાવું. પહેલું વાક્ય વાંચો પૂર્વ. સેવા ક્યાં છે? હા, તો વાક્ય વંચાય ઓને ગણેશને સેવ ભાવે છે. પહેલું વાક્ય શું છે? ગણેશને સેવ ભાવે છે. અને બીજું વાક્ય શું વાંચો તો? ભાવે છે. પ્રશ્નાર્થ નથી, પૂર્ણ વિરામ છે. હવે જો ગણેશને કેમ લખાય જોઈ લો. ગણેશાની ગ અને એક માત્ર હે, સ અને એક માત્ર હે. ગણેશને સેવ ભાવે છે. દરેકની જોડણી જોઈ લે. બરાબર. પછી બીજા વાક્યની જોડણી જોઈ લો. તરલા કેમ લખાય? ભીડમાં અળ મોટો આવે, લાવે છે. બરાબર. એ બે વાક્યો લખી પછી ભેગા ચેક કરીશું આપણે. ચાલો લખો. ગણેશને સેવ ભાવે છે. ગણેશને ગણેશને ભેગું લખાશો. ગણેશને સેવ ભાવે છે. ને સેવ કરે અને એક માત્ર સેવ ભાવે વો નહીં દે. અને એક માત્ર વે છે અને એક માત્ર છે. પૂર્ણ વિરામ. બરાબર. બીજું વાક્ય શું હતું? તરલા લા તરલા પછી જગ્યા દેવ મોટો દેવ લાવે છે. બરાબર. લાવી ચેક કરી લઈએ. ગણેશ પાછળ શું ગયું? આનું ગણેશ કેમ લખાય? ગણેશ
28. જો હવે આપણે ટીવીમાં જોઈએ છીએ તમારે વધીવાળા દાખલા જે છે ને આમાં જોઈ લઈએ બરાબર 2 રકમવાળા અને 3 રકમવાળા બરાબર પછી બાદબાકી જોઈએ તમે જે ના આવતું હોય મને પૂછજો હા જો અહીંયા જોઈ લો આજે આપણે 2 અંકના વધીવાળા સરવાળા વિશે અભ્યાસ કરીશું. 85 અને 65 નો સરવાળો કરતા 85 વત્તા 65 5 નો 5 ઉમેરતા જો અહીંયા જોઈ 10 લો એટલે કે શૂન્ય નીચે રહેશે અને વધી પડી 1 1 ને 8 9 9 ને 6 15 તો આપણો જવાબ થશે 150. 89 અને 65 નો સરવાળો કરતા 89 વત્તા 65 9 ને 5 જો હવે આ જોઈ લો કેમ થશે 9 ને 5 9 ને 5 કેટલા થાય 4 9 ને 5 કેટલા થાય 9 નો 5 નાખો 1 2 3 4 5 15 નો થાય 14 થાય કેટલા થાય 14 તો 14 નો ચોગડો વધી આવશે 1 ક્યાં આવશે 8 ઉપર બરાબર પછી 1 ને 8 નો સરવાળો થાય 1 ને 8 કેટલા થાય 9 9 માં કેટલા નાખવા પડશે 6 9 માં 6 નાખો કેટલા થાય 1 2 3 4 5 6 હા ના 9 માં 6 10 11 12 13 14 કેટલા થાય 15 જોઈ લો અહીંયા જવાબ આવશે 1 4 નીચે વધી પડી 1 1 ને 8 9 9 ને 6 15 તો આપણો જવાબ થશે 154. 85 અને 99 નો સરવાળો કરતા 85 વત્તા 99 હવે આનો કરો તો પેલો કોનો સરવાળો થશે 5 અને 9 નો 5 ને 9 કેટલા થાય ગણો વાલો 5 માં 9 નાખીએ તો કેટલા થાય અથવા તો 9 માંથી 5 નાખીએ તો કેટલા થાય 14 નો શું આવશે નીચે અહીંયા શું આવશે ચોગડો હવે વધશે શું 1 ક્યાં લખશું વધી 8 ઉપર બરાબર હવે અહીંયા 1 ને 8 કેટલા થશે 9 માં બીજા 9 નાખવાના છે કેટલા થશે 9 ને 9 9 દુ 18 9 ને 9 18 તો અહીંયા 18 લખવાના એટલે જવાબ આવશે 184 જોઈ લો 5 ને 9 14 માં નીચે આવશે 4 વધી પડી 1 8 ને 1 9 9 ને 9 18 તો આપણો જવાબ થશે 184. 85 અને 37 નો સરવાળો કરતા 85 વત્તા 37 7 ને 5 12 12 નો 2 નીચે વધી પડી 1 ને 8 9 9 ને 3 11 9 ને 3 12 તો આપણો જવાબ થશે 122. જો વધી છે એ નાના અક્ષરે લખાયો વધી છે દસમો છે એ નાના અક્ષર કરવા હા જો અહીંયા નાનો કર્યો છે એટલે ખબર પડે 86 અને 75 નો સરવાળો કરતા 86 વત્તા 75 ચાલો હવે આનું કરો 6 વત્તા 5 એટલે આનું થશે ને 6 વત્તા 5 11 નો એકડો વધી આવશે 1
8 ઉપર 1 વધી કરીશું તો 1 ને 8 9, 9 ને 7 9 ને 7 16 કેટલામાંથી 16 જોઈ લો પછી 3 6 ને 5 11, 11 ને 1 નીચે વધી પડી 1, 8 ને 1 9, 9 ને 7 16. તો આપણો જવાબ થશે 161. 85 ને 35 નો સરવાળો કરતા 85 વત્તા 35, 5 ને 5 10, 10 માં શૂન્ય નીચે વધી પડી 1, 8 ને 1 9, 9 ને 3 12. તો આપણો જવાબ થશે 120.